અને તમારા મિત્ર પિયુષ પ્રજાપતિને તાળીથી વધાવશું. અત્રે કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી પધાર્યા છે. તમને હસાવવા માટે થોડા કોમિક અને કોમેન્ટ શબ્દો જરા ઉપયોગ થાય તો ખોટું લગાડતા નહીં. ભોજન સમારંભ એક બાજુ જ્યાં આપણા મહાનુભાવો ભોજન લઈ રહ્યા છે અને મુખ્યમંત્રી શ્રી પધાર્યા છે. શું કહી રહ્યા છે આજના સમારોહમાં? ગુજરાતની 6 કરોડની જનતાને મારે કેવું છે મિત્રો, સમગ્ર માલધારી સમાજ એક સાથે એકત્રિત થઈને આમાં મહા રક્તદાન કેમ્પનું જ્યારે આયોજન કર્યું હોય ત્યારે જગદંબામાં ભગવતીને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું, સમગ્ર માલધારી સમાજના એક એક વ્યક્તિના જીવનમાં હે માં જગદંબા તું સદા સુજલામ સુફલામ કરજે. સમગ્ર ગુજરાત જાણે છે મિત્રો કે હું ખાતો નથી, કે ખાવા દેતો નથી, છતાં મને અહીંયા બોલાવીને આ ભોજન સમારંભનું આયોજન કર્યું છે. આવનાર સમયમાં ભવિષ્યમાં અહીંયા હું 2 ખેત તલાવડી બનાવીશ અને જેમણે એક પણ બોટલ દૂધ નહીં આપ્યું હોય તેમને એક પણ બોટલ બ્લડ નહીં આપ્યું હોય તેમને તેમાં ડૂબકી મરાવીશ. જય ગુજરાત, જય ગુજરાત. થેન્ક યુ, ધન્યવાદ. આપણા ભારતમાં એક એવા નેતા છે ને લાલુજી, એમને યાદ ના કરીએ તો કદાચ સમગ્ર કાર્યક્રમનું આપણું અપમાન કહી શકાય. ભારતના અદ્ભુત નેતા. અહીંયા ઘણા બધા ભુવાજી આવ્યા ને, હમણાં એક ભુવાજી રમેલમાં ધૂણીને કીધું હતું કે બધાનો પ્રસાદ લેજો, લાલુનો પ્રસાદ ના લેતા. લાલુ પ્રસાદ, એનો પ્રસાદ શું? રાબડી. એની ઘરવાળી નામ છે ને રાબડી. લાલુ આખા દુનિયામાં ફરે, માઉન્ટ આબુ નથી જાતો, કારણ કે માઉન્ટ આબુ જવું હોય તો આબુ રોડ થઈને જવાય. આબુ રોડમાં એન્ટ્રી કરો એટલે ત્યાં જોર જોતી લોકો બૂમો પાડે, 10 રૂપિયામાં રાબડી, 10 ની રાબડી. તો આબુ રોડ જતો જ નથી. અમેરિકાના પ્રાઇમ મિનિસ્ટર હમણાં અહીંયા ફરવા આવ્યા હતા ભારતમાં. જોયું ગુજરાત, મોદી સાહેબ બહુ મહેનત કરી, વિકાસ જોરદાર, જબરજસ્ત, અભિનંદન. ફરતા 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 આખા ભારતમાં ફર્યા. આખા ભારતમાં ફર્યા તો એમને જોયું ભાઈ બિહાર બહુ ગરીબ છે, એટલે લાલુને પ્રપોઝ કર્યું, ઓફર કરી, તમારું બિહાર 5 વર્ષ માટે અમને આપો, અમેરિકા બનાવી નાખીશું. 5 વર્ષ માટે બિહાર અમને આપો, અમેરિકા જેવું બનાવી દઈએ. લાલુજી બોલ્યા, કા કહો તો ભાઈ 5 साल में हमरे बिहार को अमेरिका बनाओगे? यूं करो तो का अमेरिका हम का दो, 5 महीने में उनको बिहार बनाई दे. પણ હવે જરા આગળ વધીએ. સરસ મજાના ગીતો સાંભળવાના છે. અહીંયા દર્શના વ્યાસ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને વિદેશની યાત્રામાં જેમને પોતાના સુરીલા કંઠ સાથે સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે, દૂરદર્શન જેવા ટીવીના કાર્યક્રમમાં જેમને આપણે નિહાળ્યા છે અને ઘણી બધી કેસેટ, સીડી અને વિડીયો આલ્બમ્સમાં જેમના અવાજને લોકોએ બહુ સન્માનિત કરી અને આજે ગુજરાતના નામી કલાકારોમાં જેમની ગણના થઈ રહી છે એવા દર્શના વ્યાસ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે જોરદાર તાળીના ગણગડાટથી તેમને વધાવીએ. પ્લીઝ વેલકમ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ દર્શના વ્યાસ. અહીંયા તમામ મિત્રોને નમ્ર વિનંતી કરવામાં આવે છે, પધારેલા મહેમાનોને ભોજન કક્ષ તરફ જઈ અને આપ જેમને જમવાનું બાકી હોય તેઓ પોતાનું ભોજન લેશે અને વધુમાં વધુ હજુ પણ આપણે રક્તદાનમાં સહયોગ આપી શકીએ તે માટે જે કોઈ મિત્રો રક્તદાન નથી કર્યું તેમને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે રક્તદાનમાં આપ સહયોગી બનશો અને વિશેષમાં તમામ વ્યક્તિ 1 બોટલ રક્તદાન અર્પિત કરે તેવી નમ્ર વિનંતી. અને આવતીકાલથી જેમાં રોમાંચિક રસ લઈને આપ અત્રે પધાર્યા છો, ક્રિકેટની શરૂઆત આવતીકાલથી થશે, જેની ખાસ નોંધ લેશો અને દરેક વ્યક્તિ ક્રિકેટના તમામ પ્લેઇંગ્સને જોવા માટે પધારે તેવું આપને નમ્ર વિનંતી કરવામાં આવે છે. એમાં
જ્યારે આ ગીત રજૂ કરું છું, કારણ કે કાર્યક્રમ આપણો એ રીતનો છે. બાકી આ ગીત પછી આપણને જે પણ મોજ આવે છે એવા આપણા સમાજના લગતા ગીતોને લઈશું. ઓ મેરે વતન કે लोगों, तुम खूब लगा लो नारा, यह शुभ दिन है हम सबका, लहरा लो त्रिरंगा प्यारा, पर मत बोलो सीमा पर वीरों ने प्राण गवाए, कुछ याद उन्हें भी कर लो, कुछ याद उन्हें भी कर लो, जो लौट के घर ना आए, जो लौट के घर ना आए. ऐ मेरे वतन के लोगों, तुम खूब लगा लो नारा, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी, तुम भूल न जाना उनको, इसलिए सुनो ये कहानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. जब घायल हुआ हिमालय, खतरे में पड़ी आजादी, जब घायल हुआ हिमालय, खतरे में पड़ी आजादी, जब तक की सांस लड़ी वो, जब तक की सांस लड़ी वो, फिर अपनी लाश बिछा दी, संगीन पे धर के माथा, सो गए अमर बलिदानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. खून से लथपथ काया, फिर भी बंदूक उठा के 10-10 को
ગામથી પધારેલા કરમલભાઈ દેસાઈ કે જેઓ પ્રતાપભાઈ પુરોહિતનો શોલ ઓઢાડીને સન્માન કરશે. પ્રતાપભાઈ પધારો. તાળીઓના ગરગડાથી વધાવીએ. પુરોહિત સમાજના પ્રતાપભાઈનું સન્માન અહીંયા કરમલભાઈના હસ્તે કરવામાં આવ્યું છે. હાલો, અહીંયા આપણા રબારી સમાજના ભાઈ શ્રી ગેમરભાઈ અને બાબુભાઈ અત્રે ઉપસ્થિત થયા છે, જે આપણા સમાજનું ગૌરવ અને કલાકારના ક્ષેત્રમાં પણ રબારી સમાજનું જેમને નામ ગૌરવવંતું બનાવ્યું છે, ત્યારે તાળીઓના ગરગડાથી વધાવીએ ભાઈ શ્રી ગેમરભાઈ અને બાબુભાઈ. હાલો.
જરા જોરદાર તાળીનો ગડગડાટ કરીએ દર્શનાબેન માટે. તાળીનો જેટલો ગડગડાટ થશે કાર્યક્રમમાં એટલી મોજ આવશે.